પ્રીત ફાઉન્ડેશન દ્વારા 4 વર્ષ પહેલાં શરૂ કરાયેલું પહેલી રોટી ગાયકી અભિયાન હવે મહારાષ્ટ્રમાં પણ શરૂ થશે। આ અભિયાન હાલમાં ગુજરાત, રાજસ્થાન અને છત્તીસગઢ એમ 3 રાજ્યમાં ચાલી રહ્યું છે, જેમાં 130થી વધુ શાળાઓના 1.5 લાખથી વધુ બાળકો જોડાયા છે। આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે ભારતીય સનાતન સંસ્કૃતિની વૈદિક કાળથી ચાલી આવતી પહેલી રોટી ગાય માતા માટે કાઢવીની પરંપરાને પુનર્જીવિત કરવાનો છે। ત્યારે ફાઉન્ડેશનના સંસ્થાપક એવા પ્રીતિ માલુના માર્ગદર્શન હેઠળ આ પ્રયાસ બાળકોમાં દયા, કરુણા અને જીવદયા જેવા સંસ્કારોનું સિંચન કરે છે। તો નવસારીની વિદ્યાકુંજ સ્કૂલના પ્રાઇમરી સેક્શનના હેડ ટીચર એવા રાગિની દેસાઈ સાથે વાતચીત કરતાં પણ તેમણે જણાવ્યું હતું કે તેમની શાળા છેલ્લા 4 વર્ષથી આ અભિયાન સાથે સંકળાયેલી છે, કારણ કે શાળાના બાળકો દર ગુરુવારે ગાય માતા માટે પહેલી રોટી લાવે છે, જે તેમને સંસ્કૃતિ સાથે જોડે છે। ત્યારે ધીરે ધીરે આ જે સંસ્કૃતિ જે વિસરાઈ જઈ રહી છે, ત્યારે આવનાર ભવિષ્યમાં આ સંસ્કૃતિનું જતન થાય, જતન રહે તેના માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે નવસારીથી જે આ શરૂ થયેલું આ જે અભિયાન આજે 3 રાજ્યોમાં પ્રસરી ગયું છે, તો બીજી તરફ ત્યારે પ્રીત ફાઉન્ડેશનનું પહેલી રોટી ગાયકી અભિયાન મહારાષ્ટ્રમાં પણ આગામી દિવસોમાં શરૂ થશે। ત્યારે 4 વર્ષમાં 3 રાજ્યની 130થી વધુ શાળાના 1.5 લાખ જેટલા બાળકો જોડાયા છે। ત્યારે સારી એવી નવસારી જિલ્લામાં પણ તમામ જે શાળાઓમાં આ અભિયાન છે હાલ ચાલી રહ્યું છે। નમસ્કાર, પ્રીતિ માલુ। પહેલી રોટી ગાયકી અભિયાન, આ અભિયાનને શરૂ કરવાનો મુખ્ય હેતુ એ હતો કે જે બાળકોમાં આજના વેસ્ટર્ન કલ્ચરમાં જે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ જે વૈદિક કાળથી ચાલતી આવી છે, એ સંસ્કૃતિમાં ઘરમાં જ્યારે સૌપ્રથમ મહિલાઓ રસોઈ બનાવતા ત્યારે પહેલી રોટલી ગાય માતા માટે બનાવતા હતા, જે આજે કંઈ ના કંઈ થોડીક ભૂલાઈ રહી છે। તો એ બાળકોમાં એ સંસ્કાર પાછા લાવવા માટે અમે આ અભિયાનની શરૂઆત કરી અને આ અભિયાનમાં અમારી સાથે હાલમાં ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ મળીને આ 3 રાજ્યોમાં અમારું આ અભિયાન ચાલે છે। અને આ અભિયાનમાં 130+ જેટલી સ્કૂલ અમારી સાથે જોડાઈ છે અને 1.5 લાખથી પણ વધુ બચ્ચાઓમાં અમે આ સંસ્કાર કેળવ્યા છે। અને આગળ હું કહેવા માંગીશ કે ટૂંક સમયમાં અમારી સાથે મહારાષ્ટ્રમાં પણ આ અમારું અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે। અને એક મેસેજ જે મારે આપવો છે કે સમાજને અને બાળકોને અને મેઇન યુવાઓને કે તમે બધા સૌ આગળ આવો। મારે આ અભિયાનને આખા ભારત દેશમાં લઈ જવું છે। આખા ભારત દેશમાં લઈ જવા માટે મને દરેકનો સપોર્ટ જોઈશે, તો સૌ કોઈ આગળ આવો અને પ્રીત ફાઉન્ડેશનને સપોર્ટ કરો। અમારા આ મિશનમાં અમને સહયોગ આપો, એ જ અભ્યર્થના। જય ગૌ માતા।